ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, પ્રજ્વલિતો જ્ઞાનમય પ્રદીપની સાથે આજે ફરી આપણે કંઈક નવું વિડીયોના માધ્યમથી શીખવાના છીએ. અગાઉ આપણે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ આ બધી વાતો શીખી ગયા, ઉદ્ભવપાતન શીખી ગયા. આજે આપણે બાષ્પીભવન વિશે શીખવાનું છે. બાષ્પીભવન શબ્દ તમે ઘણી બધી વખત સાંભળેલો છે, તમે એનાથી પરિચિત પણ છો, બરાબર? તો બાષ્પીભવનમાં થાય શું તેની વાત આજે આપણે ખૂબ વિસ્તારપૂર્વક સમજવાના છીએ. તો પહેલો પોઈન્ટ આપણે અહીં લખેલો છે, મુદ્દો લખ્યો છે કે દ્રવ્યના કણો એટલે કે પદાર્થના કણો સતત ગતિશીલ હોય છે, જે આપણી લાક્ષણિકતા છે. જે આપણે મુદ્દા જોઈ ગયા કે દ્રવ્યની લાક્ષણિકતાઓ જણાવો, એમાંનો આ પહેલો મુદ્દો હતો આપણો કે દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે. તે ક્યારેય અટકતા નથી. નિશ્ચિત તાપમાને, કોઈ પણ ચોક્કસ તાપમાને ઘન, પ્રવાહી કે વાયુના જે કણો છે જેની ગતિ ઉર્જા જુદી જુદી હોય છે. ઘન પદાર્થ કારણ કે એના કણો એકબીજા સાથે જકડાયેલા હોય છે. પ્રવાહી પદાર્થ ઘન કરતા કણો થોડા છૂટા હોય છે. જ્યારે વાયુ જે છે તેના કણો વચ્ચે અવકાશ વધુ હોય છે. માટે તે ગતિ ઉર્જા ત્રણેય અવસ્થામાં, ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેય અવસ્થામાં તેની ગતિ ઉર્જા કેવી હોય છે? જુદી જુદી હોય છે. પ્રવાહી અવસ્થામાં જે પદાર્થ હોય અને તેની સપાટી ઉપર રહેલા જે કણો છે જે કેટલાક અંશે વધુ ગતિ ઉર્જા ધરાવે છે, બરાબર? કારણ કે તે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે. માટે પ્રવાહી અવસ્થામાં રહેલા જે પદાર્થ છે તે સપાટી પર રહેલા જે પદાર્થો છે તેના કણોની ગતિ ઉર્જા વધુ હોય છે. કારણ કે બીજા કણોના આકર્ષણ બળથી તે કણો શું થઈ જાય છે? મુક્ત થઈ જાય છે. ઓકે, તેથી ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને આપણું પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હતું? તો 100 સેલ્સિયસ હતું. પાણીનું ઉત્કલન બિંદુ કેટલું હતું? 100 સેલ્સિયસ હતું. 373 કેલ્વિન તાપમાન હતું. તેનાથી પણ ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. ફરીથી એકવાર વ્યાખ્યા બોલું છું વિદ્યાર્થી મિત્રો. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. ઓકે, આ આપણી બાષ્પીભવનની શું છે? વ્યાખ્યા છે. તેના વિશે આપણે આ ટૂંકમાં સમજીએ. આપણી એક પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકની અંદર પ્રવૃત્તિ 1.14 જેમાં બાષ્પીભવનને અસર કરતા પરિબળોને સમજાવવા માટેની પ્રવૃત્તિ છે. આપણા માટે આ પ્રવૃત્તિઓ એકદમ સહેલી છે, જે ઘરે પણ તમે કરી શકો છો. એક કસનળી લો, 5 ml પાણી લો, બારીની પાસે રાખો. ચાઇના ડીશમાં 5 ml પાણી લઈને બારી પાસે રાખો. બીજું, ખુલ્લી રાખેલી ચાઇના ડીશમાં 5 ml પાણી લઈને તમારે તમારા વર્ગની અથવા તો તમારા ઘરની જે છાજલી હોય તેના પર મૂકી દો અને ઓરડાના તાપમાને તે નોંધો. શું થાય છે પરિસ્થિતિ? અહીંયા ચાઇના ડીશ આપણે ઢાંકેલી છે, બરાબર? એક ચાઇના ડીશ જે આપણી ખુલ્લી છે અને એકને આપણે છાજલી ઉપર મૂકેલું છે, બરાબર? એક બારી પાસે મૂક્યું છે, એકને આપણે કસનળીમાં લીધું છે, એક ચાઇના ડીશમાં લીધું છે અને એકને આપણે ક્યાં લીધું છે? તો છાજલીમાં લીધું છે. તો આ રીતે આપણે મૂકીએ છીએ. ઓરડાના તાપમાને તેની નોંધ કરવાની છે. પરિસ્થિતિ ત્રણે અલગ છે. બાષ્પીભવન માટે લાગતો તેનો સમય નોંધો, તેના દિવસની નોંધ કરો. સમય અને દિવસની નોંધ કરતા તમને જોવા મળશે કે અહીંયા ત્રણેયમાં અલગ અલગ સમય લાગશે અને અલગ અલગ સમયમાં તેમાં રહેલા પાણીનું શું થશે? બાષ્પીભવન થશે. આના પ્રવૃત્તિ વરસાદના દિવસોમાં તમે કરી શકો છો અને વરસાદના દિવસોમાં ત્રણેય તબક્કામાં આ પ્રવૃત્તિ કરો અને તે સમય અને દિવસની નોંધ કરો. આમાં થોડોક ટાઈમ લાગશે. કહેવાનો મતલબ કે જે બારી પાસે રાખેલું જે છે એ પાણી જલ્દી બાષ્પીભવન થઈ જશે. કસનળી કરતા ચાઇના ડીશમાં રહેલું પાણી જલ્દી બાષ્પીભવન થશે, કારણ કે કસનળી
નો વિસ્તાર જે છે એની પહોળાઈ જે છે ઓછી હોય છે, જ્યારે ચાઇના ડીશની પહોળાઈ વધારે છે. તમારી ઘરે સમજો ગ્લાસમાં રહેલું પાણી અને થાળીમાં રહેલું પાણી, આ એક સમજવા માટે છે. કસનળી એટલે આપણો ગ્લાસ, એનો આકાર એક ટાઈપનો હોય છે, અને ચાઇના ડીશ એટલે કે તમારી ઘરમાં રહેલી થાળી ડીશ. હવે બેમાં પાણી તમે ભરશો, બંનેને એક જ જગ્યાએ મૂકો છો બારી પાસે, તો કયું પાણીનું બાષ્પીભવન પહેલા થશે? તમે સમજી શકો છો કે જે ક્યાં છે, ડીશમાં છે, તેનું બારી પાસે રહેલા પાણીનું બાષ્પીભવન શું થશે? પહેલા થશે. જ્યારે તમે છાજલી ઉપર મૂક્યું હશે ત્યાં પવન, પ્રકાશ કે એવું મળતું નથી, માટે એનું જલ્દી બાષ્પીભવન થતું નથી. તો આનો નિષ્કર્ષ શું નીકળશે વિદ્યાર્થી મિત્રો? તો બાષ્પીભવન એ તાપમાન ની અસર સંપર્ક સપાટીના ક્ષેત્રફળ અને પવનની ઝડપ પર અસર કરે છે. આપણે અહીં શીખી ગયા કે આપણી જે ચાઇના ડીશ છે એનું ક્ષેત્રફળ વધારે છે, કસનળી કરતા ચાઇના ડીશનું ક્ષેત્રફળ વધારે છે, અને પવનની ઝડપ બારી પાસે રાખેલું હોય અને છાજલી પર મૂકેલું હોય તો વધુ પવન ક્યાં લાગવાનો છે? છાજલી ઉપર? નહીં. પવન વધુ ક્યાં લાગવાનો છે? પ્રકાશ ક્યાં મળવાનો છે? તો વધુ તમને પ્રકાશ બારી પાસે મળશે, છાજલી પાસે મળશે નહીં. છાજલી પાસે પવન બહુ રહેશે નહીં, બારી પાસે પવન કેવો રહેશે? વધારે રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે બાષ્પીભવન એ તાપમાનની અસર જે સપાટીના સંપર્ક સપાટીના ક્ષેત્રફળ અને પવનની ઝડપ પર અસર કરે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આ સપાટી અથવા તો ક્ષેત્રફળ કે પવન કેવી રીતે અસર કરે છે એને આપણે 4 મુદ્દામાં વિભાજિત કર્યું છે. બાષ્પીભવન પર અસર કરતા પરિબળો, જેના 4 મુદ્દા આપણે અહીંયા લખ્યા છે. એમાં પહેલો મુદ્દો છે, આ પ્રશ્ન અલગથી પૂછાય પરીક્ષામાં, એવું કીધું હોય કે બાષ્પીભવનને અસર કરતા પરિબળો સમજાવો. તો આ 4 મુદ્દા, 4નું એક એક ઉદાહરણ એ આપણે લખવાનું છે. આ આપણી પ્રવૃત્તિ હતી કે જેને આપણે સમજવા માટે અહીંયા લખી છે. તો પહેલા સપાટીનું ક્ષેત્રફળ વધવા દો. બાષ્પીભવન એ સપાટી પર થતી એક પ્રક્રિયા છે. સપાટીનું ક્ષેત્રફળ જેટલું વધશે તેટલું બાષ્પીભવનનો દર વધશે. જેમ કે તમારી ઘરે તમારી મમ્મી ધાબા ઉપર કપડાં સુકવવા માટે જાય, એ કપડાને તાર ઉપર નાખે, તો એ તાર ઉપર એમને એમ નથી રાખતા. શું કરે છે? તો એ કપડાને ફેલાવે છે ને સ્પ્રેડ કરે છે. બરાબર? એ ફેલાવે છે એટલે એનું ક્ષેત્રફળ શું થાય છે? વધે છે. જો તમે તમારો શર્ટ તમે એમને એમ તાર ઉપર નાખી દો અને શર્ટને ખુલ્લો કરી નાખો તો ક્ષેત્રફળ ક્યાં વધશે? જ્યારે તમે શર્ટને ખુલ્લો કરી નાખો છો, જે કાપડ છે એને ખોલી નાખો છો, એટલે એનું ક્ષેત્રફળ શું થાય? વધે છે. અને ક્ષેત્રફળ વધે છે એટલે સપાટીનું ક્ષેત્રફળ વધતા શું થશે? બાષ્પીભવનનો દર વધે છે. તમારું કપડું જલ્દી શું થઈ જશે? સુકાઈ જશે. ઓકે, એટલે ક્ષેત્રફળ વધે તો બાષ્પીભવનનો દર પણ વધે છે. બીજું છે તાપમાનમાં વધારો થવાનો. અહીંયા આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે તાપમાન વધવાથી વધુને વધુ કણો શું કરશે? ગતિ ઊર્જા કરશે. જેટલું તાપમાન વધશે એટલા કણોની ગતિ ઊર્જા વધશે, અને જેટલી ગતિ ઊર્જા વધશે એટલું બાષ્પ અવસ્થામાં તેનું શું થશે? રૂપાંતર થશે. આપણને આના માટે સિમ્પલ ઉદાહરણ છે કે શિયાળામાં તમારા કપડાં તમે ધાબા ઉપર સુકવવા મૂકો છો અને ઉનાળામાં મૂકો છો, તો તાપમાન વધુ ક્યારે હોય છે? શિયાળામાં નહીં. ક્યારે હોય છે? ઉનાળામાં. તો ઉનાળામાં જલ્દી તમારા કપડાં શું થઈ જાય? સુકાઈ જાય છે, કારણ કે તાપમાન કેવું છે? વધારે છે. અને તાપમાન વધુ હોવાથી તે કણોની ગતિ ઊર્જા વધશે, બાષ્પ અવસ્થામાં તેનું ઝડપી શું થશે? રૂપાંતર થશે. ત્રીજો મુદ્દો છે વિદ્યાર્થી મિત્રો, ભેજની માત્રામાં ઘટાડો થવો. પહેલા તો ભેજ એટલે શું? તો હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. એની વ્યાખ્યા છે હવામાં રહેલ પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. જેટલું ભેજ વધુ એટલું બાષ્પીભવન ઓછું. ભેજનું પ્રમાણ જેટલું વધુ હોય, ચોમાસાના સમયમાં
ભેજનું પ્રમાણ વધુ છે માટે એનું બાષ્પીભવન કેવું થાય? ઓછું થાય. જલ્દી કપડાં સુકાતા નથી. જ્યારે ભેજ ઓછો હોય, ઉનાળામાં ભેજ કેવો હોય? ઓછો હોય, તો એનું બાષ્પીભવન કેવું થાય? વધુ થાય. સિમ્પલ વાત છે. હવામાં રહેલ પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. ભેજ વધુ ક્યારે હોય? ચોમાસામાં. ચોમાસામાં વાતાવરણ ભેજવાળું હોય માટે એનું બાષ્પીભવન કેવું થશે? ઓછું થશે. જલ્દી કપડાં સુકાશે નહીં. ભેજ ઓછો ક્યારે હોય? ઉનાળામાં. ત્યારે તાપમાન વધુ હોય, ભેજ ઓછો હોય, બાષ્પીભવન કેવું થાય? ઝડપી થાય છે. ઓકે. ચોથો મુદ્દો જોઈએ આપણે. પવનની ઝડપમાં વધારો. પવન ઝડપી ફૂંકાય તો કપડાં ઝડપી સુકાય. આપણને ખબર છે કે ધાબા ઉપર તમે કપડાં સૂક્યા હોય અને જો પવન બિલકુલ ના હોય અને બીજા દિવસે પવન વધુ હોય તો બેમાંથી કયા દિવસે કપડાં સુકાઈ જશે જલ્દી? તો જે દિવસે પવન હશે એ દિવસે ઝડપી શું થઈ જશે? સુકાઈ જશે. કેમ આવું થયું? કારણ કે વધુ પવનને લીધે પાણીની બાષ્પના કણો ઝડપી ઉડી જાય છે. વધુ પવનને લીધે શું થશે? પાણીની બાષ્પના કણો ઝડપી શું થઈ જશે? ઉડી જાય છે. તો અહીંયા આપણા 4 મુદ્દા થયા બાષ્પીભવન પર અસર કરતા પરિબળો. પહેલો મુદ્દો, સપાટીનું ક્ષેત્રફળ વધવાથી ક્ષેત્રફળ વધે, બાષ્પીભવનનો દરફાણ વધે. તાપમાનમાં વધારો થવો, તાપમાન વધે, બાષ્પીભવન વધે. ભેજની માત્રામાં ઘટાડો થવો, જેટલું ભેજ ઘટે એટલું બાષ્પીભવન શું થાય? વધે. અને પવનની ઝડપમાં વધારો થવો, જેટલો પવન ઝડપી ફૂંકાય એટલું ઝડપી બાષ્પીભવન થાય. બાષ્પના કણો ઝડપી શું થઈ જાય? ઉડી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી બાષ્પીભવનની વાત હતી. બાષ્પીભવનના અનુસંધાનમાં જ કેટલાક નાના 2 માર્ક્સના પ્રશ્નો છે જે આપણે સમજવાના છે. જે નાના છે, જે આપણા ઘરેલું છે. તમે ઘરે પણ આ બધા પ્રશ્નો જોવો છો, તમને ખબર છે. પહેલું છે, બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે? બરાબર. ખુલ્લા પાત્રમાં રહેલ પ્રવાહીમાં દરેક તાપમાને બાષ્પીભવન થતું હોય છે. બાષ્પીભવન દરમિયાન ઊર્જાનો પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઊર્જાનું શું કરશે? અવશોષણ કરશે. અને એને કારણે આસપાસ ઠંડક ફેલાય છે. શું થાય છે? ખુલ્લા પાત્રમાં રહેલ પ્રવાહીમાં દરેક તાપમાને બાષ્પીભવન થતું હોય છે. દરેક તાપમાને. અને બાષ્પીભવન દરમિયાન શું થશે? તો ઊર્જાનો પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઊર્જાનું શું કરશે? અવશોષણ કરશે. અને જેથી આસપાસ શું થશે? ઠંડક ફેલાય છે. આ આપણો પહેલો નાનો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે, ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે આપણને બિંદુ સ્વરૂપે જોવા મળે છે? જે અનુભવ તમે કરી શકો છો. તમારે ગ્લાસ લેવાનો, એમાં બરફના ટુકડા નાખવાના અથવા તો ઠંડુ એકદમ ચિલ્ડ પાણી હોય તે તમારે ભરવાનું. બરાબર. અને ભરશો તો બહારની સપાટી પર તમને પાણીના ટીપા દેખાય છે. કેમ? કારણ કે હવામાં રહેલા પાણીના બાષ્પની ઊર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાને લીધે ઓછી થઈ જાય છે. હવામાં રહેલા પાણીની બાષ્પ, હવામાં પણ પાણીની બાષ્પ છે અને તેની ઊર્જા ઠંડા પાણીના સંપર્કમાં આવવાથી તે ઓછી થઈ જાય છે. તેથી તે બાષ્પનું પ્રવાહીમાં શું થઈ જાય છે? રૂપાંતર. જે બહાર રહેલી જે બાષ્પ છે તે વરાળ જે છે તેનું પ્રવાહીમાં રૂપાંતર એટલે પ્રવાહીમાં ફેરવાય છે. જેથી આપણને પાણીના બહાર ટીપા ગ્લાસની ઉપર તમને જોવા મળે છે. નવો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ગરમ તેમજ સૂકા દિવસોમાં કુલર વધુ ઠંડક આપે છે. શા માટે? અત્યારે આપણને ખબર છે કે ગરમીની સમય છે, ગરમી આજે ચાલી રહી છે, તો કુલરનો આપણે બધા ક્યાંક ઉપયોગ પણ કરતા હશું. તો આનું કારણ શું? તો ગરમ તેમજ સૂકા દિવસોમાં બાષ્પનો વેગ વધુ હોય છે અને એ દિવસોમાં કુલર વધુ ઠંડક આપણને આપે છે. બરાબર.
જો ભેજવાળું વાતાવરણ હશે વિદ્યાર્થી મિત્રો અને તમે કુલરનો ઉપયોગ કરશો તો તમને મજા નહીં આવે, તમને કુલરની જે હવા છે તેનો આનંદ નહીં મળે, ઠંડક નહીં મળે. પણ જો ગરમ કે સૂકા દિવસો હશે અને કુલર ચાલુ કરો તો તમને એમાં વધુ ઠંડક મળશે. પરંતુ જો ભેજવાળું, એકવાર ચોમાસું બેસી ગયું, વાતાવરણ ભેજવાળું થઈ ગયું, પછી તમે કુલર ચાલુ કરો તો તમને એનો ઠંડો પવન આવશે નહીં, આનંદ મળશે નહીં. આગળનો પ્રશ્ન છે, ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે? આ તો બધાએ અનુભવ કરેલો છે. ઉનાળાના સમયમાં તમે જો સરસ મજાનું માટલું હોય, તાજું તમે લીધેલું, અને એના માટલાના પાણીને પીવાનું હોય તો એનો આનંદ કંઈક અલગ હોય. તો આ માટલાનું પાણી તમને એકદમ ઠંડુ લાગશે. કેમ? કારણ કે માટલાની સપાટી પરથી પાણીનું સતત બાષ્પીભવન થાય છે. માટલાની જે બહારની સપાટી છે ત્યાં તમે જોજો નાના નાના છિદ્રો હશે અને ત્યાંથી પાણીનું સતત શું થાય છે? બાષ્પીભવન થાય છે. અને આને કારણે ઉનાળામાં માટલાનું પાણી કેવું થાય? ઠંડુ થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એસિટોન, પેટ્રોલ, અત્તર, સ્પિરિટ તમે હાથમાં લો, તમને હથેળી ઠંડક વાળી લાગશે, તમને અનુભવ થશે. તમારી પાસે પેટ્રોલ કે સ્પિરિટ કે અત્તર આ કોઈ પણ વસ્તુ પડી હોય, સહેજ તમારે હથેળીમાં લેવાનું, તમને શું લાગશે? ઠંડકનો અનુભવ થશે. તો આ બધા બાષ્પશીલ પદાર્થો છે. કેવા પદાર્થો છે? બાષ્પશીલ પદાર્થો. આ પદાર્થોના ઘટકો ના કણો હથેળીમાં જેવા આવશે તરત આસપાસની જે ઊર્જા છે તે ગ્રહણ કરી લેશે. જેવા તમારા હથેળીમાં આ ઘટકો આવશે, પદાર્થના ઘટકો આવશે, તરત તે આસપાસની ઊર્જા શું કરશે? ગ્રહણ કરી લેશે અને તે બાષ્પીભવન પામશે, જેથી તમને ઠંડકનો અનુભવ થાય છે. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? જેવું તમે આ સ્પિરિટ કે પેટ્રોલ હાથમાં લો છો, તરત તે આજુબાજુમાં રહેલી ઊર્જા શું કરશે? ગ્રહણ કરશે, એટલે કે શોષી લેશે, અને એને કારણે તે બાષ્પીભવન પામે છે અને માટે તમને હથેળીમાં ઠંડકનો શું થાય છે? અનુભવ થાય છે. કપમાં રહેલ ગરમ ચા, જુઓ ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કપમાં રહેલ ગરમ ચા અથવા દૂધની તુલનામાં રકાબીમાં કાઢી આપણે ચા અથવા દૂધ ઝડપથી પી શકીએ છીએ. શા માટે? આ તમારા રોજનો અનુભવ છે. તમે કપમાં ચા પીવો અને રકાબીમાં પીવો, તો કપમાં જલ્દી ઠંડી થશે નહીં, પણ રકાબીમાં જલ્દી શું થઈ જશે? ઠંડી થઈ જશે. કેમ? કારણ કે કપ અને રકાબી આ બંનેમાં ફરક શું છે? ક્ષેત્રફળ. જે સપાટીનું ક્ષેત્રફળ વધે તેના બાષ્પીભવનનો દર વધે. અહીં તમારી પાસે બે વસ્તુ છે, કપ છે અને રકાબી છે. તો કપનું ક્ષેત્રફળ વધારે છે કે રકાબીનું ક્ષેત્રફળ વધારે છે? તમે જોઈ શકો છો, કપ કરતા રકાબીનું ક્ષેત્રફળ વધુ છે, માટે તે ચા દૂધ ઝડપથી શેમાં? રકાબીમાં શું થઈ જશે? ઠંડી થઈ જશે, અને તમે જલ્દી રકાબીમાં શું કરી શકશો? પી શકશો. કપમાં તમારે ધીમે ધીમે શું કરવી પડશે? તો પીવી પડશે, કારણ કે તે જલ્દી ઠંડી થતી નથી. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણા બધા બાષ્પીભવનના અનુસંધાનમાં જ આ બધા પ્રશ્નો હતા. બાષ્પીભવનને લગતા બધા પ્રશ્નો છે, બધા નાના નાના 2-2 માર્ક્સના પ્રશ્નો છે, પરીક્ષામાં પૂછાય છે, તમારે યાદ રાખવાના છે. આ બધી જ ટૂંક નોંધો જે આપણે અગાઉ ભણ્યા તે, એટલે કે જે બાષ્પીભવનનું ભણ્યા, બાષ્પીભવન એટલે શું તે સમજાવો, તેની પ્રવૃત્તિ ભણ્યા, બાષ્પીભવનને અસર કરતા પરિબળો આપણે ભણ્યા, જેમાં 4 પરિબળની વાત કરી આપણે, અને આજે આપણા નાના નાના પ્રશ્નો છે તે આપણે જોયા. બરાબર, આ બધા જ પ્રશ્નો આપણે લખવાના છે. એક વખત આપણે સારા અક્ષરે લખશું અને 2 થી 3 વખત આપણે વાંચશું, કારણ કે વિદ્યાર્થી આજે આપણે વિડીયોના માધ્યમથી વિદ્યા લેવાની છે, કારણ કે વિદ્યા જેવો બીજો કોઈ મિત્ર નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો.